બકરામાં કેટલું મળે છે? બકરામાં 45,000 મળે. 45,000. બકરામાં 45,000 રૂપિયા જેટલી સહાય મળે છે સરકાર. પકડી વધારે ઊંડી થઈ ગયું નથી લાગતું? ના, આ બાજુ ઓછી ઊંડી છે, આ બાજુ વધારે ઊંડી લાગે છે. આજે ફરી વાર વાવાઝોડાની સ્થિતિ છે. જો આ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજનો વ્લોગની શરૂઆત થઈ રહી છે શામળાજીમાંથી. આપણે શામળાજી તાલુકો જે નવો બન્યો ને એની જે મામલતદાર કચેરી છે, પ્રાયોજના કચેરી, તાલુકા પંચાયત, તમામ જે કચેરીઓ હોય છે આપણે ત્યાં છીએ અત્યારે. આપણે એક સમાચાર આવ્યા છે માર્કેટિંગના, તો સંકેતભાઈ અને હું બંને એ પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ કચેરી છે. તો આમાં કેવું હોય, લાભાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવાના છે, સરકારના લાભ મળ્યા હોય ને એમના ઇન્ટરવ્યૂ લેવાના હોય છે. આપણે કામ હાલ કરી રહ્યા છીએ. તો હવે જે જગ્યાએ પહોંચવાનું છે જ્યાં લાભ મળે છે તમને બતાવું છું કેવા લાભ મળે છે એમાં. ઠીક છે? કેમ? બરાબર છે. અમે લાભાર્થીના ઘરે જઈએ છીએ. આદિવાસી વિસ્તાર માટે સરકાર જે કામો કરતી હોય છે એ લાભ આપતી હોય છે, લાભ બતાવીએ તમને. ઓકે, તો પહોંચીએ આપણે અને જોઈએ શું કેવો માહોલ છે. જો મિત્રો, આપણે પહોંચ્યા છીએ અત્યારે. કયું ગામ ભાઈ? હે, હા, ગઢિયા ગામે પહોંચ્યા છીએ, જે બેવડા પાસે આવેલું છે. અને હજી લાભાર્થીઓને લાભ મળ્યો ને જે બધું તમને ભાઈ સામે શૂટિંગ કરી રહ્યા છે સંકેતભાઈ. અને આ જો ગેટા મળેલા છે, ભેંસ મળેલી છે અને આ ઘર છે. તો આવા પણ સરકારી લાભો મળતા હોય છે. અને એમાં સરકાર જે મદદ કરે છે ને, બસ એના લાભાર્થીઓ બતાવવાના હોય છે આપણે સમાચારમાં. બકરામાં કેટલું મળે છે? બકરામાં 45,000 મળે. 45,000. બકરામાં 45,000 રૂપિયા જેટલી સહાય મળે છે સરકાર તરફથી ટ્રાઇબલ વિસ્તારમાં. અને ભેંસમાં કેટલી મળે છે? ભેંસમાં કેવું હોય છે કે એમને 90,000 સુધી એમને ભેંસ મફત મળી જાય. 90,000 સુધીમાં એમને ઓનલી ફોર ખાલી 30,000 લોન પેટે ભરવાના થાય. જેમ કે કોઈ નવું હોય, જે કોઈ લાભાર્થી જેને લાભ લેવો હોય તેને કયો આવવાનું? પ્રાયોજનમાં આવવાનું? હા, એને પ્રાયોજનમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય. ઓકે, ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ને તમે જ્યાં પ્રાયોજના ખાતેથી લાભ લઈ શકો છો. અત્યારે હાલ જો શૂટિંગનું કામ ચાલુ છે. સરસ. હવે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. ઇન્ટરવ્યૂનો સામાન રેડી છે. મિત્રો જો આપણે કામ પતાવી નીકળી ગયા છે. સંકેતભાઈએ સરસ મજાનું કામ પતાવી દીધું. ગરમી જબરજસ્ત લાગી રહી છે. તાપમાન જે ગઈકાલે વાદળછાયું વાતાવરણ હતું ને એ સારું લાગતું હતું, પરંતુ આજે ઉકળાટ એટલો જ છે. કેમ ભાઈ? જ્યાં જો ત્યાં ગરમી, કામ કરવા જાવ તો ગરમી, મોબાઈલ ગરમ થઈ ગયો. મોબાઈલ ગરમ થઈ ગયો ને. આ જો આઈફોન આ મૂકી દીધું સાઈડમાં. આ એન્ડ્રોઈડ ફોનથી અત્યારે વ્લોગિંગ કરવું પડે છે. ફોન હેંગ થઈ ગયો છે. એટલે એવું નથી કે આઈફોન હેંગ નથી થતા, પણ કામ એવું લઈએ છીએ આપણે. કામ લઈએ છીએ ને આપણે. હવે આપણે જઈ રહ્યા છીએ પાછા મોડાસા તરફ. મોડાસામાં ધોરણ 10નું જે રિઝલ્ટ આવ્યું છે એનું કવરેજ કરવાનું છે. લગન આટલી ગરમીમાં લગન લેવાવાળાને એવોર્ડ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? લગ્ન કરવા વાળાને એવોર્ડ આપવું શું કામ થયું? લેવા વાળા હતા કોઈ મા બાપ તો કહી દી, પણ તું આને વિચારું છું લગ્ન લેવાય કે ના લેવાય. બાપ રે. કરું ના ચોકડી આપણે બારણું બગડે ને અત્યારે જોજો કે થયા ને આપણે 10 મિનિટ થઈ જાય. તાપ એટલું બધું લાગે છે. જો મિત્રો, આપણે આવ્યા છીએ નવા ઘરે. તમે પહેલાં તો અપડેટ જોયેલી જ છે, પણ સંકેતભાઈ બે ચેક કરવા માટે આવ્યા હતા. જો સરસ લાગી ગઈ છે ટાઇલ્સો, મસ્ત. કેવું લાગે છે સંકેતભાઈ? સરસ. બસ થોડાનું કોમ આવી જવા માટે હે ને? આવી જવું સીડ કરવાનું બાકી રહે તમારે. હા, અહીં લગાવવું પડશે. એ પેલું આવશે ને વોશિંગ મશીન, એટલે સરસ છે. બાથરૂમ રેડી થઈ ગયું છે. ખૂબ લગભગ આ શેડ બનાવવા પડશે બધા. ધીમે ધીમે બધા બની જ જવાના છે. જગ્યા પાછળ બહુ મસ્ત છે બધી જગ્યાએ. હે ને? અરે જોરદાર જગ્યા છે. આટલામાં તો એક ઘર બની જાય બીજું PMJYમાં. તો બસ આ ચેક કરવા માટે આવ્યા હતા. સરસ ટાઇલ્સ લાગી ગઈ છે, મસ્ત. આ ચોકડી વધારે ઊંડી થઈ ગયું નથી લાગતું? ના, આ બાજુ ઓછી ઊંડી છે, આ બાજુ વધારે ઊંડી લાગે છે. હજુ પ્લમ્બિંગનું સંકેતભાઈ કામ થોડું ચાલુ છે, બાકી છે. મહિનામાં તો છે ને વાસી ભગવાન જાણે લોક કરી દીધું ઘરને. અહીંયા પણ એક વોશ બેસિંગ આવશે. એની દરવાજો આવી જશે. આજે ફરી વાર વાવાઝોડાની સ્થિતિ છે. જો આજે કેવું ના જવાનું, અમાય નથી જવાનું. જો હા, લેન્સ સાફ કરવામાં ગમે તો જો ગમે જાઓ. આ લઈ લેજો મમ્મી.
અરે લે જોરદાર વાતાવરણ થઈ ગયું છે જો. હા આમાં થોડી વાર પહેલાં પોસ્ટ આવી હતી, લગભગ કલાક થયો કે 7 વાગ્યા પહેલાં વરસાદ આવી શકે છે. એટલામાં જો હજુ આખું વાતાવરણ બદલાઈ ગયું. સ્પાઈડરમેન હા શાહરુખ ખાન. જબરદસ્ત વાતાવરણ છે. ભિલોડા તરફથી જો ગાજવીજ સાથે વરસાદ છે. છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે છે, કારણ કે સુરક્ષિત રહેવું પણ જરૂરી છે. નુકસાન કરાવી શકે છે. કેમ મમ્મી, કેવો છે વરસાદ? સારું લાગે છે. સરસ સરસ. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. પહેલા પવન આવ્યો, પછી ગાજવીજ થયું અને પછી પવન આવ્યો. ક્યાં જવું છે? ક્યાં જવું છે? બીમાર થવાય તો જોરદાર વરસાદ. પવન સાથે વરસાદ હોય ને ખેંચાઈ જાય, હે ને? કાલે આવું કર્યું હતું. બેવું નહીં. ચલો વિડીયો ઉતારીએ ન્યૂઝ માટે. ઓકે. ભયંકર પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને મમ્મી દોડ કરે, ચિંતા કરે છે. ઘઉં પડે છે ને, ઘઉંના માટે તો ત્યાં વાછોટ આવે છે. બાપરે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે, જોરદાર. ખૂબ મસ્ત ઠંડુ વાતાવરણ છે. તમે પવન બતાવો, બહુ પવન આવે. જબરજસ્ત વાતાવરણ થઈ છે. દિવસે બહુ ગરમી લાગતી હતી અને અત્યારે એકદમ ચીડ વાતાવરણ થઈ છે. પવન આવે છે, સારું લાગે. જો સાંજનો ટાઈમ છે, સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ બંધ થઈ ગયો છે પણ ચોમાસા જેવું માહોલ છે. જો જો પ્રે અને સાનવી. હેલો. એ ઓવર એક્ટિંગ. ગરમીમાં વરસાદ પડે ને હા. એ અલગ જ મજા છે. કારણ કે ગરમીમાં વરસાદ પડે તો ઠંડક થઈ જાય છે. રાઈટ બહુ રાઈટ મજા આવશે. રાઈટ. સરસ માહોલ છે. અને ગામડું એ ગામડું કેમ? યસ. તમે શહેરમાં મજા આવે ને એ ગામડામાં મજા આવે, શહેરમાં ના આવે. કારણ કે શહેરમાં તો ભણ જ કરે, પણ ગામડામાં રમવા મળે ને એ અલગ જ મજા હા, સાચી વાત છે. જોયું ને, અલગ જ્ઞાન છે. એમાં બેવાનું આમ તું ટાઈમ પાસ કરે તો એ જો આ તરફ પાણી ભરાયા છે. તા ઉપર બી ગુડ. મજા. અમે તો જો આજનો જે વ્લોગ છે આપણે એ પૂરો કરીએ છીએ. ખાસ કરીને કેવું હતું કે આપણે નવા ઘરે ગયા હતા કે જ્યાં ટાઇલ્સો નખાઈ ગઈ છે. થોડું ઘણું કામ બાકી છે, પરંતુ લાગે છે કે ઝડપથી કામ પૂરું થઈ જશે. અને સાથે જ કે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, એના કારણે થોડી દોડધામ મચી ગઈ. તમામ બાબતો તમને વ્લોગમાં બતાવી છે. જો આપને વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અન્ય વિડીયો પણ ચેનલમાં જઈને નિહાળજો જો આપને પસંદ આવ્યો હતો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી.